માળિયાડીના શહેર તથા આજુબાજુના પૂર્ણ સુવિધાયુક્ત પશુ એમ્બ્યુલન્સ જીવદયા ગ્રુપને અર્પણ કરાઈ છે। માળિયાહાટીના જૈન સંઘ અને મહિલા સત્સંગ મંડળના પ્રયાસોથી જૈન સંત નમ્ર મુનિ મહારાજની પ્રેરણાથી આ વિસ્તારમાં અબોલ જીવો માટે જ મળી સુવિધા છે। કિરીટ બાબુલાલ સંઘવી તથા જયશ્રીબેન સંઘવીના આર્થિક સહયોગથી અર્પણ કરવામાં આવી હતી। એમ્બ્યુલન્સ આ તકે સ્થાનિક જૈન ઉપાસી ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં દાતા સંઘવી પરિવાર તેમજ મહેન્દ્રભાઈ ગાંધી, રજુભાઈ દેસાઈ સહિત સ્થાનિક આગેવાનો તથા બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યને બિરદાવવામાં આવ્યું હતું। જેકેસી ગુજરાતી સાથે પ્રતાપસિંહ સોધિયા, માળિયાહાટીના। જય શ્રી રામ। આજે ઘણા સમયથી માળિયાહાટીના આજુબાજુના ગામની અંદર અને આજુબાજુના વિસ્તારની અંદર અમે અબોલ જીવોની જે સેવાકીય કાર્ય કરીએ છીએ, જે અમારા ગ્રુપનું નામ છે જીવદયા ગ્રુપ, અને તમે લોકો અમારાથી બરોબર પરિચિત છો। તો આજે ઘણા સમયથી જે અમે આ સેવાકીય કાર્ય કરીએ છીએ તે માટે જૂનાગઢ નમ્ર મુનિ મહારાજ દ્વારા એક પ્રસાદી રૂપે અબોલ જીવોની સેવા કાર્ય કરવા માટે અમને જે એમ્બ્યુલન્સ ફાળવેલી છે એમાં મહિલા મંડળ જયદાતા મહિલા મંડળ ગ્રુપનો બહેનોનો પણ ઘણો ખૂબ સહકાર રહ્યો છે અને આસપાસના વિસ્તારના લોકોને અમે જાણકારી કરીએ છીએ કે આ જે એમ્બ્યુલન્સ આપેલી છે એ માળિયાહાટીના આસપાસના વિસ્તારમાં અબોલ જીવોની સેવા માટે આપેલી છે। તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ પશુ પક્ષી બીમાર હાલતમાં જણાય તો તાત્કાલિક કોન્ટેક્ટ કરો। જય ગૌ માતા, જય શ્રી રામ, જય પ્રમાણે પ્રમુખ પારસધામ ગિરનાર આજરોજ રાષ્ટ્રીય સંત પૂજ્ય નમ્ર મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી ચાલુ વર્ષે જે 26 એનિમલ એમ્બ્યુલન્સનું વિતરણ કરવામાં આવ્યું હતું, એ પૈકી એક એમ્બ્યુલન્સનું વિતરણ માળિયાહાટીમાં સ્થાનક જૈન સંઘના સાનિધ્યમાં કરવામાં આવ્યું છે। આ એમ્બ્યુલન્સનો સંપૂર્ણ ખર્ચ અથવા તો એનું યોગદાન કિરીટભાઈ બાબુલાલ સંઘવી તરફથી અને જયશ્રીબેન કિરીટભાઈ સંઘવી તરફથી કરવામાં આવ્યું છે। એમ્બ્યુલન્સની અંદર તમામ સુવિધાઓ પ્રાપ્ત કરવામાં આવી છે। ઇક્વિપમેન્ટ, ડૉક્ટર અને દવાઓ પણ એ એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ છે। આ વિસ્તારની અંદર 10 કિલોમીટરના વિસ્તારની અંદર જ્યારે કોઈ પશુ પક્ષીઓ, ઢોર, અબોલ જીવો જ્યારે ઈજા થાય ત્યારે એમની સેવા આ એમ્બ્યુલન્સ દ્વારા પૂરી પાડવામાં આવશે। ઈચ્છીએ કે વધુમાં વધુ એમ્બ્યુલન્સનો ઉપયોગ આ વિસ્તારની જનતા કરે એવી ભાવના સાથે વિરમું છું। જય હિન્દ।